નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મનન પાર્કમાં દશામા મઢના દશામાની ભવ્ય આગમન થયું છે। વાઘોડિયા રોડ ડીમાર્ટ પાસે આવેલા મનન પાર્ક, જ્યાં દશામાનું મઢ આવેલું છે। આગામી દિવસોમાં દશામાના તહેવાર આવી રહ્યા છે, ત્યારે દશામાના આગમનની તૈયારીઓ ખૂબ જ ધામધૂમથી થઈ રહી છે। ત્યારે મનન પાર્કના દશામાનું આગમન સોમા તળાવથી ગુરુકુળ 4 રસ્તા અને ત્યાંથી મનન પાર્ક મઢ ખાતે કરવામાં આવ્યું, જેમાં ડીજેના તાલે ભક્તો ખૂબ જ ઝૂમ્યા। સાથે સાથે ભવ્ય દશામાની મૂર્તિએ ભક્તોને આનંદિત કર્યા। મઢના મુખ્ય સીતાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે આ તો હિન્દુ ધર્મ અને ભક્તોની આસ્થા સાથે જોડાયેલ છે। ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે। સૌનો આભાર તેમને માન્યો હતો। વડોદરા શહેરની અંદર આવતા તહેવાર એટલે કે દશામાની પૂર્વ તૈયારીઓ એટલે કે દશામાના આગમનની તૈયારીઓ વડોદરાના શહેરના ખૂણે ખૂણે થઈ રહી છે। ત્યારે આજે પૂર્વ વિસ્તારના એવા વાઘોડિયા રોડ ખાતે આવેલ મનન પાર્કમાં જે દશામાનું મઢ આવેલ છે અને ત્યાં સાક્ષાત દશામા ત્યાં બિરાજમાન છે, તેવા દશામાના આગમનની તૈયારી આજે વાઘોડિયા રોડ મનન પાર્ક સુધી જવાની છે। અત્યારે હાલ સોમા તળાવથી લઈ અને મનન પાર્ક સુધી આ યાત્રા થશે। જે આગમન યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો પણ પધાર્યા છે અને સીધી વાત કરીશું અહીંયાના માતાજી છે જે સીતાબેન છે તેમની સાથે પણ વાત કરીશું આપણે કે માતાજી, આજે આ આગમનની તૈયારીઓ છે દશામાં આપના તરફથી શું આશા રાખો છો અને શું આજે આગમનની તૈયારીઓ ચાલી રહી છે, શું કહેશો તમે? જય માતાજી, જય શ્રીરામ। એટલું કહીશ કે મારા ભક્તોને આસ્થા પૂરી રહે અને મારા ભક્તો આગળથી ભક્તિમાં આગળ વધારે, સનાતન ધર્મ ડૂબો ના જોઈએ, આગળ વધવો જોઈએ, એટલી મારી આશા છે। બીજા પણ છે આપણી સાથે ભાઈ। હવે દશામાના આગમનની તૈયારીઓ પૂર્વ તૈયારીઓ થતી હોય છે, પણ કેટલાક વિઘ્નો આની અંદર પણ આવતા હોય છે અને આવા વિઘ્નોને ટાળવા માટે તો દશામા છે જ, પણ આના વિશે તમે શું કહેશો? દશામાં સનાતન ધર્મનું એક આસ્થા છે અને એના તહેવારો ધામધૂમથી દરેક ભાવિ ભક્તો અને ખાસ કરીને જે બહેનો છે, બહેનો એટલા માટે ઉજવે છે કે પોતાની મનોકામના પૂર્ણ થાય, પોતાના માટે, પોતાના પરિવારના માટે જે વિઘ્નો એમને જે આવે છે એ વિઘ્નોને બધી રીતે સારી રીતે અને પોતાનો પરિવાર સુખી સંપત્તિ થાય એ માટે બહેનો વ્રતો કરતી હોય છે। અને મારો કહેવાનો એવું જ છે કે આજે ભાવિ ભક્તોનો એક તહેવાર હર્ષો ઉલ્લાસ સાથે દરેક જગ્યાએ દશામાના આપણે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને એનું વિસર્જન પણ થાય છે। એવો જ એક તહેવાર છે, તો દરેક ભાવિ ભક્તો એક હર્ષો ઉલ્લાસ સાથે સનાતન ધર્મના જેટલા પણ ભાવિ ભક્તો છે હર્ષો ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરે। અત્યારે 64 જોગની સેવા ટ્રસ્ટ જે દશામાનો મઠ ડીમાર્ટ પાસે આવેલો છે, એ મૂર્તિ અહીંયા સોમા તળાવથી વૃંદાવન અને વૃંદાવનથી પછી દશામાના મઢે સ્થાપના અમે દર વર્ષે કરીએ જ છીએ। તો દરેક ભાવિ ભક્તોને અમારું કહેવું છે કે માતાજીના દર્શનનો લાભ લો અને ત્યાં આગળ આવીને તમારી મનોકામના છે જે એ સાચા મનથી જો તમે માતાજીના કાનમાં કહેશો ને તો અવશ્ય માતાજી તમારી મનોકામના પૂર્ણ કરશે। અને આ આસ્થા તમે કાયમ રાખજો અને મંદિરે તમે દર્શને હર્ષો ઉલ્લાસ સાથે આવો અને હરખ ભેરા તમને અમે આમંત્રણ અને ખેડું આપીએ છીએ। આપનું નામ? સન્ની મહારાજ, અખિલ ભારત હિન્દુ મહાસભા, ગુજરાત પ્રદેશ યુવા સંગઠન મંત્રી। તો આ દશામાં અત્યારે સોમા તળાવથી નીકળી અને ગુરુકુળ 4 રસ્તાથી દશામા મઢ ખાતે જશે અને તમામ ભાવિ ભક્તોને આ દશામાના આગમનોમાં જોડાઈ અને દશામાની આસ્થાને વધુમાં વધુ વેગ આપે તેવી રીતે માતાજીની આસ્થામાં જોડાય। જય માતાજી।